આઈપીએસ અભય ચુડાસમા જેમણે એક મોટું અને સ્ફોટક નિવેદન કર્યું છે। એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટે આપ્યું મહત્વનું નિવેદન। તેમણે કહ્યું કે બે સરકારોમાં કારડિયા સમાજનું પ્રતિનિધિત્વ ઘટ્યું છે। આ દાવો તેમણે કર્યો। છેલ્લી બે સરકારમાં કારડિયા સમાજનો એક પણ મંત્રી ન હોવાનું ચુડાસમાને દર્દ છે। સંખ્યાની દ્રષ્ટિએ 4ની જગ્યાએ 2 જ ધારાસભ્યો કારડિયા સમાજના હોવાનું દર્દ। મતભેદો ભૂલી એક થઈ રાજકીય રીતે મજબૂત થવાની ચુડાસમાએ હાકલ કરી। અંગત ઘમંડ અને અભિમાન છોડવા ચુડાસમાએ કારડિયા સમાજને અપીલ કરી। હાલ અભય ચુડાસમા પોલીસ ટ્રેનિંગ સેન્ટરના પ્રિન્સિપલ છે। સુરેન્દ્રનગરમાં કારડિયા સમાજની છાત્રાલયના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં તેમણે આ સ્ફોટક નિવેદન આપ્યું। ડિપાર્ટમેન્ટમાં લગભગ 34 વર્ષ પૂરા થવા આવ્યા। આજ દિન સુધી કદી એવું નથી બન્યું કે કોઈ પણ સરકારમાં આપણા એક મિનિસ્ટર ના હોય, પણ બની રહ્યું છે। બરાબર, કારણની અંદર ઉતરો તો તરત જ ખબર પડશે। હું એવું માનું છું કે આપણી સંખ્યા જોતા એટલીસ્ટ આપણા 4 MLA જીતવા જોઈએ, પણ માંડ માંડ 2 આવે, 2 થી વધતા નથી કદી। તો એનું કારણ શું છે? કારણ આ જ છે કે આપણે એક નથી। દરેક જગ્યાએ આપણે પક્ષમાં વહેંચાયેલા છીએ, પ્રદેશમાં વહેંચાયેલા છીએ। કોઈક અમે કોડીનારવાળા છીએ, કોઈક અમે ભાવનગરવાળા છીએ, કોઈક અમે આ ગોળવાળા છીએ, કોઈક અમે આ ગોળવાળા છીએ। પણ જ્યારે આવો કાર્યક્રમ થાય ત્યારે આપણે કહીએ કે આપણે કાડિયા રાજપૂત છીએ, પણ આ જ વસ્તુ બહાર નીકળીને ચાલુ રાખશો તો હું માનું ત્યાં સુધી સમાજની પ્રગતિ કોઈ રોકી શકશે નહીં।